માતાજી મિત્રો, હું છું આપનો માનવ ગ્રુપ ચેરમેન મનુભાઈ બાવકુભાઈ ડાંગર. મિત્રો, હું આપની સમક્ષ આજે એક ટૂંકી વિશ્વ એવોર્ડ મળેલી વાર્તા લઈને આવ્યો છું. વાર્તા આ મુજબની છે કે એક બાળકી શાળામાં પહેલા સત્રમાં અનિયમિત આવતી અને એ બાળકી બીજા સત્રમાં નિયમિત આવવા લાગી. એટલે શિક્ષકે એને પૂછ્યું, કેમ બેન આજે વહેલા? ત્યારે એ બાળકીએ જવાબ આપ્યો, સાહેબ મારે માં નથી, એક ગાંડો ભાઈ હતો, તે ગુજરી ગયો. અહીંથી આ વાર્તા પૂરી થાય છે. આ ટૂંકી વાર્તા એવો સાનસ દઈને જાય છે કે એ બાળકીને એક ગાંડો ભાઈ હતો, મા બાપ નહોતા, પહેલા સત્રમાં એટલા માટે અનિયમિત આવતી કે ગાંડાભાઈની સારવાર કરતી, સારવારમાંથી પરવારી અને પછી પોતાનો નિશાળનો સમયે નિશાળે પહોંચતી. ત્યારે પહેલા સત્રમાં એ અનિયમિત આવતી. પછી એનો ગાંડોભાઈ ગુજરી ગયો એટલે એ બીજા સત્રમાં નિયમિત આવવા લાગી. આ વાર્તાને વિશ્વ એવોર્ડ મળેલો છે. ટૂંકી વાર્તાને વિશ્વ એવોર્ડ એટલા માટે મળેલો છે કે આ વાર્તાની અંદર કરુણ રસ, આજ્ઞાંકિત રસ, એકલતામય જીવન, દીકરીની સંપૂર્ણ સંઘર્ષગાથા અને સંપૂર્ણ એવો સાનસ આમાં આવેલો છે કે માનવતામય જીવન ની પ્રેરણા આ વાર્તા દઈ જાય છે. આજે ભારતની અંદર આપણે જોઈએ તો ઘણા આવા પરિવારો છે, ઘણા અધૂરા અખૂટતા પરિવારો છે, જેમના પોતાના સંઘર્ષોથી ભારત દેશની અંદર પોતાનો સમય જીવન પસાર કરે છે. એના સુખ દુઃખના જે પાયા છે એને એક માનવતા જ એનું દુઃખ ભરી શકે છે. બાકી ગમે એટલું એનું સંપૂર્ણ એ પૂર્ણ થતા નથી. તો આવા લોકો માટે ખાસ સંદેશ મારો એટલો સંદેશ છે કે ભારતમાં આવા લોકો માટે કામ કરતા લોકો, જે આપણે ખજૂરભાઈથી માંડીને ઘર બનાવે છે, ઘણી પ્રકારની સંસ્થાઓ સેવા કરે છે, જમાડવાની ભોજન સેવા, રહેવાના મકાનની સેવા, એને કપડાં લત્તાની સેવા અને ખાસ તો શિક્ષણની સેવા જે આપે છે. આવા લોકોને ભલે સોશિયલ મીડિયા એનું પ્રાધાન્ય છે, ફેસબુક મીડિયાથી આવકો ઊભી કરી અને લોકો માટે જે સેવાના કાર્યો કરે છે એને સહકાર જેમ બને એમ છે તેમ દેવો એ ખરેખર બધાની માનવતામય પ્રેરણાનું સમાજનો એક સારાંશ ગણાય અને કરવું જ જોઈએ કે આવા લોકોને જેમ બને એમ સહકાર મળવો જોઈએ. જે સમાજના કાર્યો આપણે નથી કરી શકતા પણ એ જે માધ્યમો એને મળ્યા છે એ માધ્યમોથી કરે છે, તો એવા લોકોને ખૂબ ને ખૂબ સપોર્ટ આપવો જોઈએ, આગળ વધારવા જોઈએ. અને આવા ભારતના ભૌમના જે વીરો, જે દીકરીઓ અને જે પુત્રો પુત્રીઓ અને ગૌડિયાઓ ઘરડાઓ થી માંડી બધા જનપ્રેમી માણસો થી માંડી પશુ પ્રેમ, કૂતરાને ઘણાય રોટલી ખવડાવતો હોય, ઘણા માટલીને લોટની ગોળી ખવડાવે છે, બરાબર, ઘણા ગાયોની સેવા કરે છે અને આવી જે કાંઈ સંસ્થાઓ હાલતી હોય ખરેખર એને અભિનંદનો આપી જેમ બને તેમ સહકાર આપવો જોઈએ. બસ એવી જ મારી નેમ સાથે હું આપની સમક્ષ આજે આ ટૂંકી એક બોધ વાર્તા લઈને આવ્યો હતો. ખૂબ ખૂબ આભાર, તમે મને સાંભળ્યો. જય માતાજી.